બુલેટિનની શરૂઆત કરીશું એક મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે તેનાથી અમદાવાદ સિવિલ પરિસરમાંથી હથિયાર સાથે બે શખ્સ ઝડપાયા હોવાની વિગતો હાલ પ્રકાશમાં આવી રહી છે જાણકારી મળી રહી છે તે અંતર્ગત ગુજરાત એટીએસે મુનાફ માખડ અને તોસીફ ખલિયાણીની ધરપકડ પણ કરી લીધી છે બે પિસ્તોલ અને 6 કારતૂસને પણ પોલીસે કબજે કર્યા છે અને ત્યારબાદ આગળની કાર્યવાહી પણ હાથ ધરી છે ઝડપાયેલા આરોપીઓ ગુનાહિત ઇતિહાસ ધરાવતા હોવાનું પણ જાણવા મળી રહ્યું છે આ ઉપરાંત મુનાફ સામે હત્યાના પ્રયાસ સહિતના 8 ગુના તો તોસીફ સામે કુલ 7 જેટલા ગુના નોંધાયા છે ગુનાહિત ઇતિહાસ તેઓ ધરાવી રહ્યા છે 2 વર્ષ પહેલા મુનાફના ભાઈ મોહસિનની પણ હત્યા કરી નાખવામાં આવી હતી ત્યારે સિરાજ ડોન અને અફઝલ નામના શખ્સોએ તેમના ભાઈની હત્યા કરી હોવાની પણ વિગતો પ્રકાશમાં આવી રહી છે હત્યાનો બદલો લેવા માટે બંને આરોપીઓ પોતાની પાસે હથિયાર રાખતા હોવાનું પણ જાણવા મળી રહ્યું છે ત્યારે અમદાવાદ સિવિલ પરિસરમાંથી હથિયાર સાથે બે શખ્સને ઝડપી પાડવામાં આવી ચૂક્યા છે જાણકારી અમદાવાદથી મળી રહી છે ગુજરાત એટીએસની ટીમ દ્વારા બે આરોપીની ધરપકડ કરવામાં આવી છે મુનાફ માકડ અને તોસીફ ખલિયાણીની ધરપકડ કરાઈ છે